ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેંગો ઓટ્સ. તો એના હારું આપણે જોઈએ કેરી એક. આ રીતની આપણે પાકી કેરી એક લીધી છે અને ઓટ્સ. તો 1 કપ આપણે ઓટ્સ લીધા છે. તો તમારે જેટલું બનાવવું હોય એ રીતનું તમે લઈ શકો એમ. અને દૂધ જોઈએ તો દૂધ આપણે લીધું છે 1.5 થી 2 કપ જેટલું દૂધ જોઈએ. થોડુંક આપણે એમાં ડ્રાયફ્રૂટ્સ નાખશું, કાજુ બદામ પિસ્તા એ રીતે. અને થોડીક એક્સ્ટ્રા મીઠાશ માટે થોડુંક મધ નાખશું. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે ઓટ્સ છે એને આ રીતે કોઈ પણ એક વાટકામાં લઈ લેવું. અને આમાં આપણે નાખી દેવું દૂધ. તો દૂધ થોડુંક નાખીને એને મિક્સ કરી લેવું આ રીતે. આને આપણે 10 મિનિટ જેવું પલાળવાનું છે દૂધમાં. થોડુંક એક્સ્ટ્રા નાખી દઈ દઉં. તો દૂધ જે રીતે તમારે જરૂર પડે એ રીતે નાખવાનું. તો અત્યારે આપણે અડધું દૂધ નાખ્યું છે. હવે આને આપણે પલાળવા દેવું 10 મિનિટ જેવું એમ. તો ત્યાં સુધીમાં આપણે આ કેરી છે એને આપણે છાલ કાઢી લેવું. અને આપણે છાલ કાઢી અને કેરીના ટુકડા કરી લેવું. તો કેરી આપણે આ રીતે છાલ કાઢી લીધી છે. હવે એને સુધારી લેવું આમાં આપણે વાટકામાં. આ રીતે ટુકડા કરી લેવું. અને આપણે આ રીતે સુધારી લેવું. તો કેરી આપણે ટુકડા કરી લીધા છે આ રીતે. હવે ઓટ્સ આપણા પલળી ગયા છે. તો 10 મિનિટ પલાળીએ એટલે એકદમ સરસ પોચા થઈ જાય આ રીતના. જો એકદમ પોચા થઈ ગયા છે. 10 મિનિટ જેવું પલાળી દેવાના. તમે નાસ્તામાં બનાવી શકો એમ. સવારે નાસ્તો કરવો હોય ને કંઈ બનાવવું ન હોય તો આ રીતે તમે ખાઈ શકો એમ. તો હવે આમાં આપણે બીજી વસ્તુ નાખી દઈશું. તો થોડુંક મધ નાખીશું. 2 ચમચી જેટલું. અને ડ્રાયફ્રૂટ્સ, કાજુ બદામ પિસ્તા, જે તમારે ડ્રાયફ્રૂટ નાખવું હોય એ તમે નાખી શકો એમ. થોડુંક ઉપરથી નાખીશું ગાર્નિશમાં. હવે કેરી, તો કેરીના ટુકડા નાખી દઉં. થોડાક ઉપરથી નાખીશું. આ બધું મિક્સ કરી લેવું. તો તમારે દૂધ એક્સ્ટ્રા નાખવું હોય તો નાખી શકો, થોડુંક ઢીલું જોતું હોય તો. નહીં તો આ રીતનું અસર લાગશે એમ. તો આમાં આપણે 1 કપ દૂધની જ જરૂર પડીશ. એકદમ મસ્ત લાગશે ખાવાનું. અને આપણે હવે કાઢી લેવું બીજા વાટકામાં, સર્વ કરી લેવું.
હવે ઉપરથી થોડુંક ડ્રાયફ્રૂટ નાખીશું આપણે. અને થોડીક કેરી નાખીશું. થોડુંક મધ નાખીશું ઉપરથી ખાલી ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણું મેંગો ઓટ્સ. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યું હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મેંગો ઓટ્સ.